ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની વાત ચાલતી હતી ભાઈ. અમદાવાદની અંદર અમદાવાદ કાળુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને કાળુપુર મંદિરની બાજુમાં એક હરિભગત રહે. હરિભગતની જોડે એ હરિભગત સ્વામિનારાયણના સત્સંગી, પણ એ છોકરાનો 12 વર્ષનો 15 વર્ષનો છોકરો અને એનો ભાઈબંધ જૈન પરિવારનો એનો ભાઈબંધ, બે જણા મંદિરમાં જાય. ઘણી વખત કથામાં બે એક વખત આવી જ કથામાં બેઠેલા અને સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ સાંભળ્યો બે છોકરાએ કે સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ આવો છે કે જેનાથી ભૂત પ્રેત ભાગી જાય. હવે એમાં એક દિવસ બન્યું એવું કે પેલો 10-12 વર્ષનો પેલો જૈનનો છોકરો દેખાવડો હતો, રૂપાળો હતો અને સ્કૂલમાં નિશાળમાં એના સાહેબ જોડે એને હેત એક શિક્ષક હતા. વેકેશન હતું, કાળી ચૌદશનો દિવસ આવ્યો. છોકરો એના ત્યાં ટ્યુશને જતો, પેલા શિક્ષકના ત્યાં ટ્યુશને જતો. શિક્ષકે બાધા રાખેલી. આ પેલા શિક્ષકે કંઈક કામન ટુમન અને બ્લેક મેજિક જાણે, એટલે કાળી વિદ્યા બધી જાણે, અને શિક્ષકે બાધા રાખેલી. કાળી ચૌદશની રાતે આ છોકરાનો ભોગ આપી દઈશ. છોકરાને લઈને કાળી ચૌદશે સ્મશાનમાં આ છોકરો, આ પેલો શિક્ષક છોકરાને સમજાઈ પટાઈને કે ચાલો નાસ્તો કરવા લઈ જાઓ એમ કરીને, આ બનેલી ઘટના છે. મૂકતો પેલા છોકરાને જૈનનો છોકરો એને લઈ જાય છે. જોડે એણે બુંદીના લાડુ બનાવેલા. શાના માટે? કે સામે જેની સાધના કરે કાળી ચૌદસની રાતે, અંધારી રાતે, અને સાધના કરે એટલે પેલો ભોગ આપવો પડે. તે ભોગમાં બુંદીના લાડુ બનાવીને થાળ બનાવીને લીધેલો અને લઈને રિક્ષામાં ક્યાંક દૂર જઈને પછી પેલા છોકરાને ઉતારીને કે ચાલ આપણે આવીએ. છોકરો બીવા માંડ્યો, સાહેબ મને ક્યાં લઈ જાઓ છો, સાહેબ મને ક્યાં લઈ જાઓ છો. સાહેબ પોતાના શિક્ષક હતા. શિક્ષકે કહ્યું ભાઈ આવીએ છીએ આપણે, ચાલ આવીએ છીએ. સાહેબ પણ હાથમાં લાડુ લઈને ક્યાં જવું છે? કે આપણે આવીએ ચાલ એમ કરીને સ્મશાનમાં લઈ ગયા. ત્યાં જઈને કે બે છોકરા બેસતો અહીંયા. સામે એક ઝાડ હતું, છોકરો બીતો હતો એટલે હું નહીં આવું કે એક ઝાડ નીચે છોકરાને બેહાડ્યો. પેલા મને જઈને, હવે છોકરો બિચારો એકલો જઈએ કેમ નહોતો, અંધારી રાત હતી, ક્યાં જાય સમજ્યા. અને છોકરો બીતો બિચારો ધ્રુજતો બેઠેલો. એણે પેલો મંત્ર સાંભળેલો, સ્વામિનારાયણ 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 મંત્ર સાંભળેલો. છોકરાને ખબર પડી ગઈ કે આ સાહેબ નક્કી મને કંઈક કરવા માટે લાયા છે. છોકરાએ શું કર્યું સાંભળજો. એક પાંદડું પડેલું, પાંદડું ઓલું વખડીનું કે પેલા પીપળનું કે વડનું પાંદડું પડેલું, અને લીલું પાંદડું એટલે કે હુકાયા વગરનું લીલું પાંદડું. પાંદડા ઉપર એને સળીથી છોકરાએ સ્વામિનારાયણ લખી નાખ્યું. હળીથી પાંદડા ઉપર પેલું આમ લખાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખી નાખ્યું. એક હળીથી, પેન નથી એની જોડે, પણ હળીથી એણે એમ જેમ પેલો કોતરા એમ પેલું સ્વામિનારાયણ લખી નાખ્યું. સ્વામિનારાયણ લખીને પાંદડું એણે પેલી બુંદીનો થાળ હતો ને થાળમાં મૂકી દીધી. એને ખબર નથી પેલા સાહેબને. પેલો થાળ લઈને ગયો, એણે સાધના કરી, જંત્ર મંત્ર કામન ટુમન શરૂ કર્યું, મેલા મંત્રો શરૂ કર્યા. થોડી વારમાં પેલા ભૂત બધાએ પ્રગટ થયા અને ભોગ મૂક્યો આગળ. અને એકદમ પેલા આઈને બૂમો પાડવા માંડી, કોણ છો તું, ક્યાં આવ્યો છો? ભાઈ સાહેબ તમારો સાધક છું. નહીં, અમે બળીએ છીએ કે અમે બળીએ છીએ. કેમ? આ થાળમાં કંઈક છે કે આ થાળમાં કંઈક પાંદડું છે ને પાંદડામાં જે લખ્યું છે ને એ મંત્રથી અમે બળીએ છીએ. ઓલો વિચાર કરે કે આ મંત્રથી બળે, એને ખબર નથી. અરે કશું નથી કે આ તો બુંદીના લાડવા છે. અરે બુંદીના લાડવાની વચ્ચે કંઈક પાંદડું છે ને પાંદડામાં કંઈક લખ્યું છે ને એનાથી અમે બળીએ છીએ. ભરખવાનો હતો પેલાને, આહુતિ આપવાની હતી પેલાની, અને ઓલાને પરખી ખાધો. પેલાને પરખી લીધો અને કહે છે કે ભાઈ તું જતો રહે અહીંથી, તને કશું નહીં થાય, અમે તારી રક્ષામાં પાછળ છીએ, તું જતો રહે. તારા લીધે આને ભરખાવવું પડ્યું છે. આ તારો મંત્ર ત્યાં લખ્યો છે ને આમાં તને અમે કશું નહીં કરી શકીએ. તારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે અને તારા મુખમાં સ્વામિનારાયણનું ભજન છે. આ પાંદડામાં સ્વામિનારાયણનું નામ લખ્યું છે, અમે તને કંઈ નહીં કરી શકીએ. છોકરો હવાર પડતા ઘેર આવ્યો. એના મા બાપ ગોતે, આખી રાત રડે. ત્યારે એના મા બાપને કહ્યું બધી વાત કે ભાઈ સાહેબ આ સ્વામિનારાયણ મંત્ર જો ન હોત મારી જોડે અને આ પાંદડામાં મેં ન લખ્યું હોત તો આજે હું તમારી પાસે આવી શક્યો ન હોત.